ખાઈ લો. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. મોઢામાં ભર્યું છે. જય શ્રી કૃષ્ણ. મને ખવડાવતી ને બેટા, મારે ઉપવાસ છે. હા ચલો ભાઈ, 9:30 વાગી ગયા છે. કાલે રાત્રે 2 વાગે તો હું ઊંઘ્યો છું. બરાબર. સવારે વહેલાસર મારે નથી ખાવું, ઉપવાસ છે બેટા. મને ત્યાં સવારે વહેલા હેતે મને ઉઠાડી દીધો કે પપ્પા ઉઠો, એટલે 8 વાગે હું ઉઠી ગયો. બરાબર. અને મને છે ને આમ બી આળસવાળી ઊંઘ આવતી નથી, કારણ ઘણા બધા લોકો આળસવાળી ઊંઘ ખેંચતા હોય છે, એ મને નથી આવડતું. આવ્યો વરસાદ? હા, સરસ. અને 2 દિવસ વરસાદની સરસ મજાની આગાહી છે. હા બેટા, જો સરસ મજાનો વરસાદ. શું? આ તો ગરમી તો લાગે જ ને બેટા. એ ધનુ, તું નાવા ના જતી રહેતી. એ તો બેટા લે એ આપને મસ્તી ચડી છે. રેવા દે વાગશે. ચાલે આ 2 જણ આવી રીતે આમ રોજ બાજાર કરે. આજે ઘરે થોડાક કામ છે, ફોટોશૂટ ને વિડીયો શૂટ છે, એનું કામ પતાવવાનું છે. કેવો મેર પડી રહ્યો છે. લાઈટ જતી રહી, હાલત ખરાબ થઈ જાય છે. જો તો મારે તો નાવાનું કમ્પ્લીટ પતી ગયું, ગરમ પાણી લઈ લીધું, એટલે ચેતન લાઈટ પતી ગયું છે. ચાલે બસ મસ્તી ના કરો. ભાઈ બંધ આવે મને કે પપ્પા મારાથી નાનું, ક્યાંથી નાનું દેખાય? જો જો મોટો તારાથી. ચલો ભાઈ, અત્યારે હવે સરસ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે, રીમઝીમ વાળું. મજા આવશે આજે તો. વાતાવરણ એકદમ ઠંડક વાળું થઈ ગયું છે. આ વખતે સારો એવો વરસાદ વરસે, કારણ કે આજે તો આગાહી પણ છે 48 કલાક સુધીની ભારે વરસાદની. સારું છે જો વ્યવસ્થિત વરસાદ પડી જાય તો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રીંગણનું શાક બનાવીશું. સુધારી મૂકી છે. આની અંદર ટામેટાં, લસણ, લીલા મરચાં અને ધાણા. આજે અમારે લાઈટ ગઈ છે. સાથે સાથે થોડા મસાલા કરી દઈએ. મીઠું, હિંગ, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું. સરસ બધા મસાલા કરી દીધા છે. હવે એના અંદર આપણે નાખી દઈએ શાક. થોડુંક આપણે પાણી નાખી દઈએ. સબ્જી આપણી મસ્ત ચડી જાય. બે 3 સીટી મારી દઈએ તો આપણે સબ્જી થઈ જાય તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો મને ચોરી રીંગણ બટાકાની સબ્જી કેવી લાગી. ચલો ભાઈ, અત્યારે સરસ મજાનો ફોટો સેશન, વિડીયો સેશન ચાલી હતું. ભાડાના કપડાં લઈને આવ્યા હતા, અને અમારા અરબાઝભાઈ બી સારી મદદ કરી હતી બહુ બધા. અને અત્યારે 3 બેઠો તો ભાડાના છે, અને સરસ મજાની વિડીયોગ્રાફી કરીએ. લાઇટો લાવવાની હવે ગણતરી છે, લાઇટો લાવવી પડશે. અને જો મસ્ત
ફોટોગ્રાફી પણ કરી દીધું, વિડીયોગ્રાફી પણ કરી દીધું. સમયનો ઉપયોગ કરવાનો મસ્ત જગ્યા મળી જાય એટલે જુઓ. જો ભાઈ આ ધનવી મને ઘરની બહાર કાઢી રહી છે કે ઘરની બહાર નીકળો તમે. શા માટે ખબર જ હોય ને, મસ્ત નવા નવા કપડાં પહેર્યા છે. આજે એનો જન્મદિવસ છે કે બાપા તમે મારા માટે કેક કેમ ના લાવ્યા. અને ભાઈ આજે સરસ મજાની કેરીઓ દેખાડી હતી તે ઉઠાઈ અલગ અલગ પ્રકારની. આ કઈ કેરી છે? આ કઈ કેરી છે કોમેન્ટમાં કહેજો. અને એક આ કઈ કેરી છે એ પણ કોમેન્ટમાં કહેજો. એ ડિફરન્ટ છે કેરી. અને આગળ સૌ અમારે ઉપવાસ. હા મસ્ત સ્પાઇસી શાક બનાવ્યું છે ચટાચટ. શું કેક ને બેટા સાંજો મદિકા? ના ના એમ નહીં બેટા, ના ભાઈ ના. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે લાયા છે પકોડી. આના અંદર મેં મસાલો કેવો કર્યો છે, પકોડીવાલા જ આપણાને આવું લાલ મરચું અને લીલું મરચાં અને ચટણી આલે અને સંચર પાવડર અને ચણા અને બટાકા મિક્સ કરી અને આ રીતે મેં મસાલો તૈયાર કરી દીધો છે. પકોડીનો તૈયાર જ આવું લસણ અને લીલા મરચાંનો મસાલો લાવીને પકોડીનો મસાલો તૈયાર કરી પકોડી તૈયાર લાવેલા છે. પાણી તૈયાર પડ્યું છે. આજે વિશાલનો છે ઉપવાસ. આજે બનાવીશું સાબુદાણાના વડા. તો એમ ના કર, એમ ના કર. હા જીરું નાખ્યું. શું કરું? આગળ કાપી દઉં છું. અને મેં સિંગદાણા નાખ્યા છે, બટાકા પણ મૂક્યું છે. આ સાબુદાણા બપોરના પલાળેલા છે. પેલામાં શું નાખ્યું? મરચાં છે. આ 3-4 મરચાં. હા, આમાં જીરું ધાણા. સાબુદાણા પલાળી દીધા અને 6 વાગે મસ્ત પાણી તરફ ફ્રીજમાં મૂકી દીધું એટલે મસ્ત છૂટા થઈ ગયા. કેમ કે સાબુદાણા અમારે એવા આવે કે એકદમ અંદર પાણી ભરે છે. જરૂર પૂરતા આપણે એડ કરીશું. લીંબુ નાખી દઈશું. મસાલો ના નાખે. મસાલો આ લીંબુનું 20 રૂપિયાનું મસ્ત મશીન આવ્યું. પહેલાંનું છે મસ્ત મશીન છે. અને મેં આદુને મરચાં નાખ્યા. હવે વડા માટે સરસ મિક્સ કરી દઈશું. બાઇન્ડિંગ માટે થોડો પેલો ફરાળી લોટ એડ કરીશું. જરૂર પડશે તો નાખવાનું. પહેલાં મિક્સ કરી જો. મિક્સ કરીને હલાવી જોઈએ. જરૂર પડે તો જ નાખવાનું. મેં પહેલા એડ કરી દીધું. હા, ના જરૂર પડે. અને જો સાબુદાણા સરસ કોરા હોય ને તો જરૂર નથી પડતી. અને સાબુદાણા નરમ હોય તો આને મેં બાઇન્ડિંગ માટે નાખવાનું. એટલે તળતી વખતે ને છૂટું ના પડી જાય અને બાઇન્ડિંગ રહે અને તેલ પણ ઓછું ભરાય. બરાબર. ગયા વખતે સારા ક્રિસ્પી થયા હતા. લોટ નાખ્યો તો. હા, ઉપરથી ક્રિસ્પી ને અંદરથી પોચા સરસ લાગતા હતા. જરૂર તો નહીં પડે લાગે છે, પણ નાખવો હોય તો નાખી દે થોડું તેલમાં જ. બસ હવે મિક્સ કરી અને આપણે કેરી કોણ ખાઈ ગયું ધનુ? હે ચલો ભાઈ આ લોકો માટે પાણીપુરી બનાવી છે. 9 વાગ્યા છે. મેવાણામાં હોવા છતાંય પણ હું લેટ આવ્યો છું. इसने बनाया है वड़ा. ધનવી હું આવ્યો ને એટલે પેલા બીજી પાસે ટિફિન કાઢવા ગઈ કે પપ્પા ઉભા રહો હું ટિફિન લઈ લઉં. બધું કે આજે મેં ક્યાં ટિફિન લઈને જ ગયો છું. બપોરે તો ઘરે જમ્યો છું. ટિફિન નહીં યાદ હતું. હમણાં આવ્યો ને એટલે મને કે પપ્પા હું બધા છે ને બધી કેરી ખાઈ ગયા. બધું શું વાત છે. બહુ મસ્ત કેરી ખાવ પણ 2 મારા માટે રાખી છે. એમાં તેની વાસણ ખાસ મોજ કરશે. સરસ મજાનું વડા બન્યા છે. એક અલગ પ્રકારનું ટેસ્ટ ચલ નાખી રહ્યું છે. ભાઈ તેલ ગરમ થઈ રહ્યું છે. મસ્ત સ્પાઈસી વડા ખરેખર સુપર લાગી રહ્યા છે. જો કાચામાં આમ અલગ પ્રકારની ફીલ થતી હોય તો પાકશે તારા કેવું થશે. આ રુચિતાવરી જુઓ ચાલીને આવીશું.
ડીપ ફ્રાય થઈ ગઈ, ડીપ ફ્રાય. અને પછી અમારે જમીને જવાનું છે મીટિંગ કરવા ક્યાં આપણે બંને ક્યાં ગાર્ડનમાં. આ લોકો રમશી અને અમે થોડી ડિસ્કશન કરીશું. કઈ બાબત બહુ બડી બડી બાત હે. ચલિए बड़ा डिस्कशन. જાનવી રેડી હોય. આ હું બોલી રહી છે? શું કહી દીધું તે? જમ્પિંગ કરું કે જમ્પિંગ કરું મને કે પાપા અહીંથી કૂદી જાઉં. આમ કર એ શાંતિથી બેસને હે બે શાંતિથી કૂદવા વાળી બધું કૂદમ કૂદ જ કરવું છે એમ. મોટું જો આ ચકોલી મસ્ત જ્યાં બ્રાઉન ના થાય કાઢતી નહીં. બ્રાઉન મસ્ત ટેસ્ટ આવે છે. હા હા ચલો ભાઈ નથી લાવવાનું, એમને એમાં ફ્રાય થવા દેવાના. જો ભાઈ નવા ઘરની બધી તૈયારી ચાલી રહી છે. આ પગ લુસનિયા લાવ્યો છે, સિબંધ બધી ગિફ્ટો છે અને એક આ વસ્તુ જુઓ એ સુપર છે. ચલો ભાઈ આપણો કમ્પ્લીટ રેડી થઈ ગયું છે ટકોરા જેવું. આ કાકા આ બધું શું હ? પગ લુસણિયું ધનુ પગ લુસણિયું. ભાઈ ફ્રેમ મસ્ત લાવે બસ. આગલા ની આવી ફ્રેમ 2100 રૂપિયા લખેલા છે. હા હોલસેલ ભાવ આપણે 1200 રૂપિયા છે. પણ આપણને પડી છે 1000 ને સમથિંગ 1180 ને એવું. બહુ મસ્ત છે ભાઈ, બહુ મસ્ત. અને આ વોચે મસ્ત. ગમી ગઈ ને એ તો આવડી મોટી થી પપ્પાના રૂમમાં, આ પપ્પાના રૂમ માટે લીધી છે. આ વોચે મસ્ત લીધી. તૈયારી ને આ છે હજી તારા અહીંયાના માટે બી લીધી છે, ઘર માટે બી. આ થોડી બહુ વધારે પેલી થઈ ગઈ છે. ઘર માટે બી આવી. સરસ મસ્ત. ધનુ સાઈડમાં આવજે. ચકાચક કમ્પ્લીટ ને મસ્ત મસ્ત. એટલે તારા ઘર માટે આ લીધી, ઓફિસ માટે છે, બીજા એક ઘર માટે છે. એવું હે. સરસ સરસ શોપિંગ કરતા રહ્યો. આ બધું શું લીધું? ક્યાંથી લીધું? અમદાવાદથી કે અમદાવાદ જાવ એટલે કંઈક યુનિક જોતા ઉડે ને વધારે કચરો ના પડે. મેડલ? અચ્છા સરસ છે લે. દરરોજ ઉઠીને આ દેખવા પડે કે ઉપર આવવાનું. ના ભાઈ ના બકા માર નહીં. ધનુ બેટા સાઈડમાં તો દીકુ બેટા કપડાં બગડે. જોજો આ એના કપડાની હાલત કરી છે. જોબું આ તો અમે તમને તો વધારે હશે. ઘોડો છે ઘોડો. હા હાલે ગરમ છે. આઠ એ ધનુ વાવ. જો અમે આને શું કહેવાય? ગુડો. મસ્ત છે રે. કલર કર્યો જબરજસ્ત કર્યો. સરસ. એ ઝાડ છે. ગોતી ગોતી બહાર કાઢશી. હા શું એ શેમ્પુ? આ વસ્તુ કાઢવા માટે લિક્વિડ કાઈ પણ. હા ઠીક છે. સરસ સરસ. આ બધું હાચવીને મૂકી દે ભાઈ. આ લોકો નક્કી નહીં ધનુનું. જો આ બોક્સ ચાલુ થઈ ગયું. હવે ઓફિસ જ મૂકજે બધી ઇમ્પોર્ટેડ આઈટમો. હા જો આ અમૂલભાઈ સાથે વાત કરી રહી છે અમેરિકા. તો બધી વસ્તુ બતાવી. ઘડિયાળે બતાવી કે જો આ ઘડિયાળ લાયા છે. બધી વસ્તુ બતાવી. લડો હવે. હા આજે મૂડમાં છે. આજે મૂડમાં છે. હવે અત્યારે લોકો અમે જો કે જઈએ છે ગાર્ડનમાં. ચલો ભાઈ સરસ મજાનો રાઉન્ડ મારીને આવ્યા. ધન્યવાદ મજા આવી ગઈ.
કે જે પેલી વાતો હતી ગાડીમાં શેર કરી એક જગ્યાએ ગાડી પાર્ક કરીને બેઠા હતા અને તેની પાસે રમ્યા કરતી હતી. મજા આવી ગઈ. અને આવતીકાલે રવિવારે છે અને મેં તમને આગળ બી કીધું હતું કે અમારા મોદી સમાજનું સંમેલન છે, તો અમે બધા સો ફેમિલી ત્યાં આગળ જવાના છીએ અને ત્યાંથી બપોરે પછી અમે કદાચ જો ટાઈમ મળશે ને તો પહેલાં તો ફિક્સ જ છે કે સ્વામિનારાયણ મંદિરે જવાનું છે, કારણ કે મમ્મી અને રુચિતાના બંનેના મગજમાં ચાલેલું હતું. રુચિતા મને એક વખત કીધું હતું કે આપણે સ્વામિનારાયણ મંદિરે જઈએ અક્ષરધામ, આ લોકોને બતાવીએ. એટલે મેં કીધું આપણે થોડીક રાહ જુઓ, એક સારું મુહૂર્ત આવશે ને ત્યારે આપણે બધા સો ફેમિલી સાથે જઈશું. અને સરસ મજાનું કાલે મુહૂર્ત આવી ગયું છે, તો અમે બધા સ્વામિનારાયણ મંદિરે જવાનો પ્રોગ્રામ છે, જ્યાં બધી વસ્તુ આ લોકોને બતાવીશું. અને પાછું સાંજે અમે પાછા સંમેલનમાં જઈશું, ત્યાંથી જમીન પછી અમે સીધા મહેસાણા આવીશું. એટલે કાલનું બહુ સરસ શેડ્યુલ બનાવેલું છે. અને કેટલા 50 વર્ષ કે 51 વર્ષ પૂરા થયેલું છે? 50 વર્ષ પૂરા થયા છે, તો એનું મોટું સંમેલનનું આયોજન કરેલું છે. ઘણા બધા પોલિટિકલ લીડરો પણ આવવાના છે, જોકે મોદી સાહેબ અમારા સંમેલનમાં નથી આવતા વર્ષોથી, બરાબર. એમનો કાલે કદાચ સંદેશો પણ સંભળાવશે એવું મને લાગે છે, કદાચ સંદેશો એ મોકલશે, બરાબર છે. જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે તો કદી આવ્યા જ નથી સંમેલનની અંદર, બાકી એઝ અ ઇન્વિટેશન અમે લોકો આવતા જ હોઈએ છીએ, પણ એ પછી એક લેટર મોકલી દે તમે લેટર બધા વાંચી લેતા હતા. જોઈએ છે કાલે શું થાય છે. ઘણા બધા રાજકીય નેતાઓ આવવાના છે અને બધા મોજ કરીશું. કાલે પાછું રાસ ગરબાનું પણ આયોજન છે, તો રાસ ગરબાનું પણ જોઈશું કઈ રીતના લોકોનું સેટિંગ થાય છે. કલ્પનાબેન લખી રહ્યા છે, તમારો બિઝનેસ નથી થતો તો ઘર કેવી રીતે ચાલે છે વગર પૈસે? કલ્પનાબેન એવું ના હોય. કેવું છે, તેજી મંદી દરેકના ધંધામાં આવતી હોય છે, અને હું તો એવું નથી માનતો કે તારે મંદી છે, બરાબર, કારણ કે તારે વરસાદની સિઝન ચાલી રહી છે, મેરેજ સિઝન બી બધા ઓફ છે, બરાબર. હવે જે વ્યક્તિ દિવાળીમાં જે ફટાકડાનો ધંધો કરતો હોય તેનું આખું વર્ષ કેવી રીતે ચાલતું હશે, બરાબર. એટલે દરેકના જોડે બેંક બેલેન્સ કંઈક ના કંઈક હોય, બીજી અધર ઇન્કમ પણ હોય, જ્યાંથી ઘર પરિવાર ચાલે. અને હું એક એવા માર્કેટમાં બેઠેલું છું અમદાવાદની અંદર, જ્યાં ઓલ ઇન્ડિયાના કસ્ટમર અમને લાગતા હોય છે. અહીંયા આગળ મંદી હોય તો બીજી જગ્યાએ તેજી હોય તો અમને એનો પણ બેનિફિટ મળતો હોય છે. અને મંદી આવવી એ જરૂરી છે, કારણ કે મંદી આવે ને, મંદી મીન્સ એક જાતનું વેકેશન, એમાં તમે સમયનો સારો એવો ઉપયોગ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, જો અત્યારે ઘરાકી ઓછી છે, સ્લો છે, તો મારા જે બી કંઈ પર્સનલ કામ છે, મારા બિઝનેસના કંઈક પર્સનલ બીજા કંઈ કામ છે, બરાબર છે, તે હું આ મંદીના સમયમાં કરી શકીએ છીએ. સિઝનની અંદર તો ખાવાનો પણ ટાઈમ ના હોય, બરાબર. તો આ રીતનું મારું ઘર ચાલતું હોય છે, બરાબર. ભગવાનની દયા જ્યાં સુધી સુધી કોઈ મને તકલીફ થઈ નથી, ના તો એની ચીજો કદાચ થશે, બરાબર છે, કારણ કે આપણે સારી એવી મહેનત કરીએ છીએ, એટલે મને નથી લાગતું કે પ્રોબ્લેમ આવશે. અને આવશે તો તમે બધા બેઠેલા છો આશીર્વાદ આપવા માટે. શિવાંશીબેન લખી રહ્યા છે, વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ, માસી બંને સાથ ખૂબ સરસ. ધનવીની મસ્તી સરસ. અત્યારે નાનીમાં ઉલટું પુલટું મસ્તી કરી લઈએ, થોડી મોટી થશે પછી સમજદાર થશે ત્યારે એને ખબર પડશે કે હું નાનપણમાં હતી તો ક્યારે કેટલી મસ્તીખોર હતી. તમારા આ સ્મરણો મોબાઈલમાં સાચવીને રાખજો. 100% સાચવીને રાખેલા છીએ, બરાબર. ઉંમર છે, આરી એજ છે, તો એ કરશે, એ કરે છે તો આપણને લાભ મળે છે, એ જોઈને મજા આવે છે. જ્યારે ધનવી મને એવા મસ્કા મારતી હોય એવી એના જે ઈશારાઓ હોય છે ને, એ નેક્સ્ટ લેવલના હોય છે. એ ઈશારાથી અમે મતલબ અમારું દિલ છે ને ગાંડું થઈ જાય, પાગલ થઈ જાય. કેવું કે ખબર છે, વાહ પપ્પા મારો બર્થડે આવશે ને, હે ને, તો મને પેલી ખુશી છે, વાળ કપાઈશું, હા પપ્પા, પછી આપણે છે ને કેક ખાવા જઈશું. આમ એવા જે આંખના જે ઈશારા કરે, જે મોઢાનું જેનો ફેસ જે હોય ઈશારાવાળો, એ જોઈને આપણે આમ પાણી થઈ જઈએ. આ બધું તારે બાળપણનો પ્રેમ છે, જે મળે છે. મોટી થશે તો પછી સિરિયસલી વાતો કરશે, ને ચકોડી? સ્વાતિબેન લખી રહ્યા છે, ભાઈ બધું મિક્સ કર્યું શાકમાં, આ શાક ભાવ્યું તમને? જાતે બનાવ્યું છે એટલે ખાવું તો પડે,
નહીં તો માએ છુંદો બનાવેલો છે એ તો ખાવાનો જ છે. કેવું રુચિ? પછી છુંદો વધારે વપરાશે એવું છુંદો કંઈક વધારે વપરાશે. મમ્મી તે રહેવા જશે એટલે છુંદાનો ઉપયોગ વધારે થશે 6 મહિને બનાવવું પડશે 6 મહિને બનાવવું પડશે. લાગી રહ્યું એવું છુંદો રોટલી લઈ જવું ના ભાઈ ના રુચિતાને બધું જમવાનું બનાવતા આવડે એટલે કાંઈ તકલીફ નહીં. આજે જે બનાવ્યા હતા આજે શું બનાવ્યું હતું રુચિતા? હે શું બનાવ્યું હતું આજે? શું જમવાનું વડા બનાવ્યા હતા ને? સાબુદાણા સાબુદાના વડા ખરેખર બનાવ્યો ને વિડીયો? ભાઈ એ રેસીપી બનાવજો, ખરેખર સુપર હતા, બહુ મજા આવી અમને. જો ફર્સ્ટ ટાઈમ શું રુચિતા બનાવ્યા હતા ને બરાબર, તો થોડા ફાટી ગયા હતા. પછી ગઈ 11 બનાવ્યા તો કમ્પ્લીટ બન્યા હતા. અને આજે જે બનાવ્યા એકદમ સુપર નેક્સ્ટ લેવલના. એટલે આપણે જેટલો પ્રયત્ન કરતા રહીશું, કંઈક ભૂલ થશે તો કંઈક શીખીશું તો આપણને આગળ કંઈક ના કંઈક ઇમ્પ્રુવમેન્ટ મળશે. અને ફાઇનલ આજે જે ઇમ્પ્રુવમેન્ટ મળ્યું, જે રિઝલ્ટ મળ્યું, ખરેખર સુપર ટેસ્ટ હતો, મજા આવી ગઈ. ચલો મળીશું નવો વિડીયો સાથે નવી મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જ હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે બોલો લે. હા રાધે રાધે.